ડૉક્ટર રાજદીપસિંહ જાડેજા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર 15ના અમારા જાગૃત કોર્પોરેટર દ્વારા 15ની જનતાને સાથે રાખી અને જે વિસ્તાર છે એ વિસ્તારોમાં વધારે પડતી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને જે રોડ રસ્તાનું કામ કરવામાં આવ્યું છે એમાં હજી પુલ બનાવવા જે સાઈડનો રોડ છે એની અંદર પણ હજી કોઈ કામગીરી બરોબર થઈ નથી। લોકો હેરાન પરેશાન છે। આજે એક જાગૃત કોર્પોરેટર તરીકે અમારા કોર્પોરેટરશ્રી દ્વારા સમગ્ર રાજકોટની જનતાને સાથે રાખીને આજે કલેક્ટર તંત્રને ઢંઢોળવા માટે કોંગ્રેસ દ્વારા આજે આવેદનપત્રનો કાર્યક્રમ રાખેલ છે। કારણ કે વધારેમાં વધારે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, રહેણાંક પણ આવેલા છે। ઘણા સમયથી આ લોકોની રજૂઆત છે, પણ છતાં પણ આ તંત્રના પેટનું પાણી નથી હેલું અને તંત્રે આના ઉપર કોઈ પણ જોગવાઈમાં આગળ કામ નથી કર્યું। તો આજે અમારી સ્પષ્ટ માંગણી છે કે જે એરિયાના અને જે ફેક્ટરીના માલિકો અને ફેક્ટરીના પ્રમુખશ્રીઓ પણ સાથે છે, માત્ર કોંગ્રેસ નહીં, સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ ઝોનના આગેવાનો પણ સાથે છે। બધાની એક જ માંગ છે કે જે પુલ બનાવવામાં આવે છે, જે ડિવાઈડર બનાવવામાં આવે છે, જે સાઈડ રોડ બનાવવામાં આવે છે એ એવી રીતે બનાવવામાં આવે કે જેથી કરીને આ લોકોને નડે નહીં અને જે રસ્તો ખરાબ છે એ રસ્તો પણ સારી રીતે રિપેર થાય, જેથી કરીને લોકોને હાલાકી ન ભોગવવી પડે। એનો આજે અવાજ બનીને કોંગ્રેસ દ્વારા આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરેલ છે।